કદાચ જો વિકલનમાં 4 માર્ક્સનો દાખલો પૂછાય અને બુકની બહારનો હોય તો આ દાખલાઓમાંથી હોઈ શકે એની શક્યતા વધારે. ચાલો સ્ટાર્ટ કરીએ. આ કયા પ્રકારનું સમીકરણ કહેવાય? અને પ્રચલ સમીકરણ કહેવાય. કયું સમીકરણ? પ્રચલ સમીકરણ. x બરાબર સમથિંગ અને y બરાબર સમથિંગ હોય ને એને પ્રચલ સમીકરણ. તો આપણે મેં અહીં x બરાબર sin t લખ્યું અને અહીં y બરાબર sin p. હવે હું શું કરીશ? dx by dt equals to આનું વિકલન કરીશ sin નું તો શું થશે? cos t અને dy by dt શોધીશ તો અહીંયા cos pt into ફરીથી વિકલન કરીએ એટલે p થાય. હવે dy by dx શોધીએ એટલે dy by dt ના છેદમાં dx by dt થાય. તો dy by dt એટલે p cos pt upon cos t થાય. હવે તમે ધ્યાન રાખો dy by dx ને y1 કહેવાય, p cos pt ના છેદમાં cos t થાય. સમજ્યા? હવે ક્રોસ ગુણાકાર કરીએ તો y1 cos t અને p cos pt થાય. અને હવે જે આ દાખલાનો IMP સ્ટેપ છે એ વર્ગ કરતા શું કરતા? વર્ગ. સો cos square t into y1 square equals to p square sin square pt. cos square pt sorry cos square pt થશે. હવે આ જે cos square t છે એને 1 minus sin square t લખીશું into y1 square અને આની જગ્યાએ 1 minus sin square pt લખીશું. સમજાયું? હવે sin t ની કિંમત કેટલી છે એ આપણે શોધવાની રહી. તો sin t ની કિંમત છે x. so 1 minus x square y1 square બરાબર p square અને 1 minus sin pt ની કિંમત y છે તો અહીંયા આપણે y square લખીશું. અને હવે x ની સાપેક્ષ વિકલન કરતા રાઈટ. તો 1 minus x square ગુણાકારનો નિયમ લગાવીએ તો y1 square નું વિકલન 2y1 by 2 વત્તા y1 square એવા ને એવા અને પેલાનું વિકલન -2 આ p square અહીંયા -2y y1. હવે આપણને બધાને ખબર છે જ્યારે વર્ગ કરીએ એ દાખલામાં 2y1 not equal to 0 વડે શું કરવું પડે? ભાંગતા. so 1 minus x y minus xy1 બરાબર minus p square y થાય. માટે 1 minus x square y2 minus xy વત્તા p square y બરાબર 0. રાઈટ? આ દાખલો આવડ્યો? તો આ દાખલામાં શું IMP સ્ટેપ હતું? વર્ગ કરી cos square ને sin square માં ફેરવવું. એટલે અહીંયાથી આ સ્ટેપ જનરેટ કરવું એ આ દાખલાને મોસ્ટ IMP બનાવે છે. જે તમને આવડવું જોઈએ. નેક્સ્ટ દાખલા પર જઈએ. આ દાખલો પણ એટલો જ અઘરો છે. બોર્ડે એને નમૂનાના પ્રશ્નપત્ર જે લીધા હતા આગળ અથવા એના જે ક્વેશ્ચન્સ આપ્યા હતા ત્યારે આ દાખલો પૂછેલો છે. તો મને એવું લાગે છે કે આ દાખલો આવી શકે. રાઈટ? તો આ દાખલો હવે એની શક્યતા છે 100%. 2024. તો x ની સાપેક્ષે વિકલન કરીએ વિદ્યાર્થીઓ તો આ 2 થશે. y નું વિકલન 1/m y ની 1/m -1 નાનું ફરીથી વિકલન y1 -1/y ની -1/m -1 ને ફરીથી વિકલન y. so 2 અહીંયાથી શું થશે? 1/m y ની 1/m upon y into y1 ઘાતને છૂટી પાડી વિદ્યાર્થી. so y ની 1 into y1 સમજણ પડી? હવે શું થાય તો કે my વડે ગુણી નાખીએ બંને બાજુ. તો અહીંયા કોણ રહેશે? y ની 1/m minus y ની -1/m અને બંનેમાંથી y1 સામાન્ય. રાઈટ? આ દાખલામાં પણ જે IMP સ્ટેપ છે એ જ છે વર્ગ કરતા. આગલા દાખલામાં પણ એ IMP હતું, આ દાખલામાં પણ આ જ IMP છે. so 4m square y square બરાબર y ની 1/m minus y ની -1/m આખાનો વર્ગ અને y1 square. હવે તમે ઉપર જોશો તો આપણી પાસે પ્લસ કિંમત છે અને અહીંયા જોશો તો માઈનસ કિંમત છે. હવે તમારે માઈનસ ને પ્લસ માં ફેરવવું પડે. તો એક સૂત્ર હતું, તમે આગળ બહુ વખતો પહેલા ભણ્યા હશો, a - b નો વર્ગ હોય
તો એને એવું લખાય a plus b નો વર્ગ માઇનસ 4ab. સો આ સૂત્ર જેને આવડે એને જ આ દાખલો આવડે, એટલા માટે આ દાખલો મારા પોઈન્ટ ઓફ વ્યૂ IMP છે. સો 4m² બરાબર, હવે a ને 1/m અને b ને y ની -1/m સ્વીકાર લઈએ તો y ની 1/m વત્તા y ની -1/m નો વર્ગ -4 વખત y ની 1/m અને y ની -1/m થાય અને બધાની બહાર y² આ એકબીજાના વ્યસ્ત હોવાથી મેં કેન્સલ કરી. હવે આની જગ્યાએ કિંમત મૂકો. તો 4m²y² બરાબર, આની જગ્યાએ 2x નો વર્ગ શું થાય 4x² -4 અને આ y1² થઈ. બધામાંથી 4 કાઢી નાખો તો m²y² બરાબર x² -1 અને y1². ડાબી બાજુ અને જમણી બાજુને ઇન્ટરચેન્જ કરો અને પછી x ની સાપેક્ષ વિકલન કરો. તો ગુણાકારનો નિયમ લગાવીએ તો x² -1 2y1 y2 વત્તા y1² અને પ્લસ 2x બરાબર m² 2y y1. વિદ્યાર્થીઓ જે દાખલામાં વર્ગ કર્યો હોય તે દાખલામાં 2y1 નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગ. સો x² -1 y2 વત્તા xy1 માઇનસ અથવા ઇઝ ઇક્વલ ટુ ના ફોર્મમાં જ રાખીએ તો m² y. આ જવાબ થાય જે આવે છે, રાઈટ. તો આ દાખલામાં પણ કયું સ્ટેપ IMP હતું, a - b ના વર્ગ ને a plus b નો હોલ વર્ગ -4ab માં ફેરવવું, રાઈટ. નેક્સ્ટ દાખલા. હવે આ દાખલો બી એટલો જ ટ્રિકી દાખલો છે. તો અહીં સૌથી પહેલું બાળકે યાદ રાખવું પડે કે y/x બરાબર અને log દાખલામાં આવે તો log ને આપણે પાથરી દેવાનું, એટલે log x minus log a plus bx આવું લખી દેવાનું, રાઈટ. હવે x ની સાપેક્ષ વિકલન કરો તો અહીંયા કયો નિયમ લાગશે ભાગાકારનો, એટલે x² x dy by dx minus y આનું વિકલન 1 is equal to આનું 1/x ને આનું વિકલન a plus bx ને એનું ફરીથી વિકલન b. માટે x y1 minus y ના છેદમાં x² બરાબર, જો અહીંયા લસા લઈએ તો x અને અહીંયા a plus bx થાય. આ લસા સમજાય તો a plus bx આ બાજુ થાય ને minus bx થાય. આ ના કટ થાય. આ જે સ્ટેપ હતું કે જે પાછલા બે પદો કટ થાય એ આ વસ્તુ તમારા સ્ટેપમાં થવું જ જોઈએ, રાઈટ. હવે શું થાય છે તો કે આમને સામનેથી હું x કટ કર દઉં એટલે મારી પાસે વધે છે x y1 minus y બરાબર ax ના છેદમાં a plus bx. હું એને બોક્સ બનાવી નંબર 1 આપું, રાઈટ. અને ફરીથી x ની સાપેક્ષ વિકલન કરું છું, રાઈટ. હવે પહેલા માટે ગુણાકારનો નિયમ લાગે અને ગુણાકારનો નિયમ હંમેશા છગડિયા કૌંસમાં. x y2 વત્તા y1 માઇનસ y નું ફરીથી વિકલન y1 બરાબર અહીં કયો નિયમ લાગશે ભાગાકાર. અને આ દાખલાઓમાં ભાગાકારનો નિયમ લાગે તો અંશમાં છેલ્લા બે પદો કટ થવા જ જોઈએ તો જ તમારો જવાબ આવશે વિદ્યાર્થી. સો a plus bx આખાનો વર્ગ, અહીં a plus bx અને જે ઉપર છે ax એનું વિકલન કરીએ તો a minus ax અને નીચે વિકલન કરીએ a plus bx નો તો b આવશે. સો અહીં x y2 વત્તા y1 minus y1 બરાબર અંદર ગુણીએ તો a² વત્તા abx minus abx ના છેદમાં a plus bx નો વર્ગ, રાઈટ. અહીં પાછળના પદો કટ થાય છે વિદ્યાર્થીઓ? હા, આ થવું જ જોઈએ અને y1 કટ. તો x y2 બરાબર a² ના છેદમાં a plus bx આખાનો વર્ગ. હવે જો ઉપરની દિશામાં જોઈએ કે આપણે સાબિત શું કરવાનું છે તો આપણે સાબિત કરવાનું છે x³ અને આપણી પાસે છે xy2. શું ખૂટે છે? x² ખૂટે છે, માટે x² વડે ગુણતા. આ જે છે એને લીધે પણ ઘણા બધા બાળકોને નહીં આવડ્યા. સો x³ બરાબર a²x² ના છેદમાં a plus bx આખાનો વર્ગ અને ax ના છેદમાં a plus bx આખાનો વર્ગ લખાય. અને જો જોઈએ તો પરિણામિક પરથી આ પરિણામિકની કિંમત અહીંયા મૂકીએ તો x³ y2 બરાબર
એક્સ વાય માઇનસ વાય આનો વર્ગ થઈ જાય, આની કિંમત આ મૂકી, રાઈટ? કોના પરથી? પરિણામ 1 પર. તો આપણો દાખલો સાબિત થઈ ગયો. તો આ દાખલામાં શું ખબર પડી તમને? તો એક તો log ને પાથરી દેવાનું, એટલે કે log ને છૂટું પાડી દેવાનું, અને ડાબી બાજુ કે જમણી બાજુ બીજા પદો આપી દેવાના, એક્સ્ટ્રા પદો, અને પછી શું કરવાનું? વિકલન કરવાનું. આવા દાખલાઓમાં બને ત્યાં સુધી પાછલા બે પદો કટ થતા હશે, રાઈટ? નેક્સ્ટ દાખલામાં જઈએ. આ દાખલો પણ એટલો જ IMP છે. x ની સાપેક્ષ વિકલન કરીએ તો આ dy by dx બરાબર m આગળ આવી જાય, x વત્તા અંડર x² માઇનસ 1 આખાની m માઇનસ 1, ને આનું ફરીથી વિકલન કરીએ તો x નું વિકલન 1, વર્ગમૂળનું વિકલન 1/2 વર્ગમૂળ, અંદર લખીએ x² માઇનસ 1 ને એનું ફરીથી વિકલન 2x. બેટા આ પહેલું સ્ટેપ જ અડધા બાળકોને તો લખતા નહીં આવડે, એટલે એ લોકોનું કામ તો અહીંયાથી જ પૂરું. હવે અહીં x વત્તા અંડર રૂટ x² માઇનસ 1 આખાની m ના છેદમાં x પ્લસ અંડર રૂટ x² માઇનસ 1. અહીંથી બે કટ કરી દઈએ અને લસા લઈએ તો અંડર રૂટ x² માઇનસ 1 પ્લસ x ના છેદમાં અંડર રૂટ x² માઇનસ 1 આવે. આ અને આ પદ કેન્સલ. સો વર્ગમૂળમાં x² માઇનસ 1 નો ક્રોસ ગુણાકાર કર દો m, અને હવે જે પેલું પદ વધે છે m ઘાત વાળું, આ એ કોણ છે? તો એ તો આપણી રકમ જ છે, એટલે એની જગ્યાએ y, અને વર્ગમૂળ આવે તો શું કરતા? વર્ગ કરતા. સો x² માઇનસ 1 નો વર્ગ y1² બરાબર m² y², રાઈટ? અને પછી શું કરતા? x ની સાપેક્ષ વિકલન કરતા. સો ગુણાકારનો નિયમ લાગ તો x² માઇનસ 1 નો વર્ગ 2y1 y2 વત્તા y1², અને પેલાનું વિકલન શું થશે? અહીંયા કઈક ભૂલ થઈ ગઈ બેટા, આપણે વર્ગ કરીએ તો પેલું વર્ગમૂળ નહીં આવે, માટે વિદ્યાર્થીઓ વર્ગ કરીએ એટલે x² માઇનસ 1 y1² બરાબર m² y². હવે x ની સાપેક્ષ વિકલન કરતા તો શું થશે? x² માઇનસ 1 2y1 y2 વત્તા y1² એવા ને એવા પેલાનું વિકલન 2x બરાબર m² 2y1. વર્ગ કરીએ બેટા એટલે 2y1 નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગતા, એટલે x² માઇનસ 1 y2 વત્તા xy1 બરાબર m²y સાબિત થાય છે. આ 4 માર્ક્સનો દાખલો ચાલે, રાઈટ? પણ ટીકી દાખલો છે. નેક્સ્ટ દાખલા પર જઈએ. x બરાબર sec θ minus cos θ અને y બરાબર sec raised to n θ minus cos raised to n θ છે, અને આવું કંઈક સાબિત કરવાનું છે. અહીં એક જ વાર વિકલન છે dy by dx, અને એનો વર્ગ છે વિદ્યાર્થીઓ, થોડું ધ્યાનથી જોજો. સો આ કયા પ્રકારનો દાખલો? પ્રચલ વાળો દાખલો. તો થીટાની સાપેક્ષે વિકલન કરીએ તો આનું sec θ into tan θ, અને cos θ નું વિકલન શું થશે? માઇનસ sin θ, એટલે પ્લસ sin θ, રાઈટ? અને આનું જો dy by dθ કરવામાં આવે n sec ની n minus 1 θ, અને sec θ નું પાછું વિકલન sec θ into tan θ minus n cos ની n minus 1 θ, અને cos નું ફરીથી વિકલન કરીએ તો minus sin θ થશે, રાઈટ? હવે dx by dθ, આમાં આપણે એવું વિચારવું પડે કે કઈ વ્યવસ્થા કરી, રાઈટ? વિદ્યાર્થીઓ આપેલી રકમને મૂળ રકમમાં ફેરવવાની કોશિશ કરીએ, એટલે હું શું વિચારું છું કે sec θ ને sin θ by cos θ વત્તા sin θ કરું. એવી રીતે જો અહીંયા વિચારીએ આપણે n, આ બે ભેગા થઈ જાય તો sec ની કેટલી થઈ જાય? n θ, અને આની જગ્યાએ sin θ ના છેદમાં cos θ માઇનસ n cos ના n minus 1 θ માઇનસ માઇનસ પ્લસ અહીંયા થઈ જશે sin. હવે જો આપણે બંને બાજુ લસા લઈ લઈએ એટલે ગુજરાતીમાં કહીએ તો tan θ જ બહાર કાઢીએ
તો sin થીટા કોમન કાઢી અને cos થીટા નો લસા લેતા એટલે અહીં શું વધે ખબર sec થીટા વધે અને અહીંયા cos થીટા વધે એટલે તમારો dx by d થીટા શું થઈ જશે અહીંયા tan થીટા sec થીટા વત્તા cos થીટા થઈ જશે એવી જ રીતે ફરીથી અહીંયાથી શું કોમન કાઢીએ આપણે sin થીટા કોમન કાઢીએ તો તમે વિચારો n sec ની n થીટા થાય હવે આના છેદમાં જે cos છે એની પેલી બાજુ ગુણીએ તો n cos ની શું થઈ જાય n થીટા થઈ જાય અને છેદમાં cos થીટા થશે બાળકો so dy by d થીટા અહીં શું થઈ જશે ખબર tan થીટા n પણ બહાર નીકળી જશે તો n પણ કાઢી લઈએ into n sec ની n થીટા વત્તા cos ની n સમજ્યા અને હવે શું શોધીશું dy by dx so હવે dy by dx બરાબર dy by d થીટા ના છેદમાં dx by d થીટા કરીએ તો n tan થીટા ના છેદમાં sec ની n થીટા વત્તા cos ની n થીટા લખાય આખાના છેદમાં tan થીટા sec થીટા વત્તા cos થીટા લખાય tan થીટા કટ અને આ વસ્તુને મેં લખ્યું dy by dx હવે જે સાબિત કરવાનું છે એ બાજુ મેં જોયું તો મને દેખાય છે કે dy by dx નો શું કરવાનો છે સ્ક્વેર કરવાનો છે એટલે પહેલા તો આપણે ક્રોસ ગુણાકાર કરી લઈએ અને પછી સ્ક્વેર કરી તો sec થીટા વત્તા cos થીટા into dy by dx બરાબર n sec ની n થીટા વત્તા cos ની n થીટા હવે વર્ગ કર શું કર્યો વર્ગ કર્યો ધ્યાનથી જોજો so sec થીટા વત્તા cos થીટા નો વર્ગ dy by dx નો વર્ગ n સ્ક્વેર sec n થીટા વત્તા cos n થીટા નો વર્ગ થશે રાઈટ હવે જો આપણી રકમ સામા છે માઈનસમાં છે અને આવ્યું અહીં પ્લસમાં એટલે આગલા દાખલા મુજબ ફરીથી આ દાખલામાં પેલા સૂત્રનો ઉપયોગ થશે કયો કે ભાઈ a + b ના વર્ગ બરાબર a - b નો વર્ગ વત્તા 4 વખત ab આ વખતે ઊંધું છે રાઈટ આનો ઉપયોગ કરીશું એટલે જો હું લખું તો sec થીટા માઈનસ cos થીટા નો વર્ગ વત્તા 4 વખત sec થીટા into cos થીટા થાય અને into dy by dx નો વર્ગ બરાબર n સ્ક્વેર અહીંયા જો લખવાની કોશિશ કરીએ તો sec ની n થીટા માઈનસ cos ની n થીટા નો વર્ગ વત્તા 4 વખત sec ની n થીટા અને cos ની n થીટા હવે તમને બધાને ખબર હશે sec અને cos એકબીજાના વ્યસ્ત એટલે કટ થઈ જાય એટલે અહીંથી જો હું ઉપર આવું તો આ sec થીટા માઈનસ cos થીટા ની કિંમત કેટલી હતી x એટલે એનો વર્ગ વત્તા 4 into dy by dx નો વર્ગ બરાબર n સ્ક્વેર અને અહીંયા થશે y સ્ક્વેર વત્તા 4 વિદ્યાર્થીઓ સાબિત થઈ ગયું રાઈટ